સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં વિદેશીઓ પાસેથી ડોલર ખંખેરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું। ગામની સીમમાં જમીન ખરીદી, ફાર્મ બનાવ્યું અને કન્ટેનર ભાડે રાખી ઓફિસ બનાવી હતી। વાયરસ દૂર કરવા ઓનલાઈન કામગીરી કરવા ડિજિટલ કરન્સી ઉઘરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું। ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં જમીન લઈ લાઇટની વ્યવસ્થા કરી દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્ટાફ રાખી વિદેશી નાગરિકોને વાયરસ દૂર કરવા માટે ઓનલાઈન કામગીરી કરવાનું જણાવી ઓનલાઈન ડિજિટલ કરન્સીનો સેકપાલ વર્ચ્યુઅલ કરન્સીમાં સેકપાલ વર્ચ્યુઅલ એકાઉન્ટ મારફત ડોલર ઉઘરાવતા હોવાનું કામગીરી કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું હતું। પોલીસે હાલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં વધુ જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોમાં બોગસ કોલ સેન્ટર ઝડપાતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં જમીન ખરીદી કરી બિનખેતી કુબેર ફાર્મ બનાવ્યું હતું, જે ફાર્મમાં 2 કન્ટેનર રાખી અંદર બોગસ કોલ સેન્ટર બનાવી વિદેશીઓ પાસેથી કોઈ ઓનલાઈન કામગીરી કરી ડોલર ઉઘરાવતા હોવાનું ચોક્કસ બાતમી સુરેન્દ્રનગર એસપી ડૉક્ટર ગિરીશ પંડ્યાને મળી હતી, જેથી ડીવાયએસપી જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ એનએચ ચુડાસમા, અનિરુદ્ધસિંહ, મનરસિંહ સહિતના સ્ટાફે રેડ કરી હતી। જે રેડ દરમિયાન કન્ટેનરમાં લેપટોપ અને કોમ્પ્યુટરમાં કામ કરતા શખ્સો નજરે પડ્યા હતા। આ લોકોની પૂછપરછ કરતા તેઓ વિદેશના લોકોનો વાયરસ દૂર કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કામગીરી કરી આપવાનું જણાવી ડોલર ઉઘરાવતા હોવાનો ખુલાસો થયો હતો, જેમાં 4 શખ્સો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી રૂપિયા 6,67,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે મોટા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। આ બાબતની આગળની તપાસ સીપીઆઈ વલવી સાહેબ ચલાવી રહ્યા છે, તેમજ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે 3 લેપટોપ, 2 આઈફોન સહિત 3 ફોન અને 1 કાર મળી કુલ 6,67,000નો મુદ્દામાલ જપ્ત કરી 1 દિનેશ રવિભાઈ મુલાડિયા રહે અમદાવાદ, 2 નિતેન્દ્ર દેવેન્દ્ર આચાર્ય રહે બંગાળ, 3 સંજના રાજકુમાર રહે દિલ્હી, 4 પ્રેમાબેન આકાશભાઈ રહે લખનઉ સહિત 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમજ તેઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ દ્વારા બોગસ કોલ સેન્ટરમાં માઇક્રો SIP કોલ્સ સોફ્ટવેર દ્વારા કોલ રિસીવ કરી અમેરિકન નાગરિકને વાયરસ દૂર કરવા એન્ટીવાયરસ સોફ્ટવેર નાખવા ઓનલાઈન એપ્લિકેશન સોલ્યુશન કરવાનું જણાવી ડિજિટલ કરન્સીમાં સેમ્પલ વર્ચ્યુઅલ એકાઉન્ટ મારફત ડોલર ઉઘરાવતા હોવાનું ખુલવા પામ્યું છે, તેમજ આ અંગેની વધુ તપાસ સીપીઆઈ વલવી ચલાવી રહ્યા છે। ગઈ તારીખ 22/3/2024ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ ચુડાસમા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે તાલુકાની હદમાં આવેલ હીરાપર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે, જ્યાં આગળ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે, જે આધારે તાત્કાલિક તાલુકા પીઆઈસી સ્ટાફ સાથે પહોંચી ગયેલા અને રેડ કરતા જગ્યા ઉપરથી કુલ 4 ઇસમો મળી આવે, જેમાં દિનેશભાઈ રવિભાઈ ગુંડલિયા રહે અમદાવાદ, જેનું પોતાનું ફાર્મ હાઉસ હતું, નીતિન દેવેન્દ્ર આચાર્ય જે મૂળ પશ્ચિમ બંગાળના છે, સંજનાબેન રાજકુમાર દેવગીરી જે મૂળ ન્યૂ દિલ્હી વેસ્ટના છે, પ્રેમાબેન વાઇપુ આકાશકુમાર રામકુમાર શર્મા જે લખનઉ યુપીના છે। આ 4 ઇસમોને ઝડપી પાડેલ અને તેઓ પાસેથી કુલ 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, 4 મોબાઈલ અને એક i20 ગાડી મળી આવેલ અને કુલ 5 લાખ જેટલો મુદ્દામાલ મળી આવેલ હતો। આ લોકો અમેરિકન સિટીઝનને કોન્ટેક્ટ કરી અને તેઓના મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરમાં વાયરસ આવેલો છે એ રીતે કોન્ટેક્ટ કરી અને સોફ્ટવેર વાયરસ કાઢવાના બહાને એ લોકો એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવતા હતા અને આ રીતે છેતરપિંડી આચરતા હતા।